હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચીકુનું આઈસ્ક્રીમ। ચીકુનું આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી એક તપેલું મૂકીશું અને એમાં થોડું પાણી ઉમેરીશું, જેથી કરીને આપણું દૂધ નીચે બેસે નહીં। 1 લીટર દૂધ ઉમેરીશું। દૂધ તમારે ફૂલ ફેટ વાળું હોય તેવું જ લેવાનું છે। આપણે આને સેજ હલાવી લેશું। આપણે આમાં નથી ક્રીમનો ઉપયોગ કરવાનો કે નથી મિલ્ક પાવડરનો કે ખાલી દૂધ અને ચીકુમાંથી જ આપણે આ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું। આપણું દૂધ ગરમ થાય આપણે તેમાં 6 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું। અને હવે આપણે આને ગરમ કરવાનું છે। દૂધ આપણું અડધું થાય નહીં ને ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું છે। સરસ ઘટ દૂધ થઈ જાય ત્યાં સુધી। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડીક વધતી ઓછી કરી શકો। ચીકુ વધારે મીઠા હોય તો થોડીક ઓછી ખાંડ લેવાની, ને મોરા હોય તો 1 ટેબલ સ્પૂન વધારે ઉમેરી દેવાની। સતત હલાવી અને નીચે બેસવા નથી દેવાનું દૂધને, અને આને આપણે આની ક્વોન્ટિટી અડધી થાય ત્યાં સુધી પકાવી લેવાનું છે। સરસ પાકી જશે ને દૂધ એટલે આ દૂધ આપણું અડધું થઈ જશે। મેં અહીંયા 5 નંગ ચીકુના લીધેલા છે। ચીકુનું આઈસ્ક્રીમ બહુ સરસ બને છે, અને આપણે આમાં કોઈ બી વસ્તુ બહારની નહીં લઈએ, બધું આપણા ઘરમાં હોય તે વસ્તુમાંથી જ બનાવીશું। આજે આપણે બીટર મશીનનો ઉપયોગ પણ નહીં કરીએ, આપણે મિક્સરમાં આઈસ્ક્રીમ બનાવીશું। જે મિક્સર તો બધાને ઘરે હોય જ। અત્યારે ગરમીમાં ચીકુનું આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા પડે। આ રીતે આપણે એના બિયા કાઢી લેશું અને નાના પીસમાં કટ કરી લેશું। મેં આ રીતે ચીકુને નાના કટકા કરીને રાખી દીધેલા છે। હવે આ દૂધ પણ સરસ થોડું થોડું ઘટ થવા માંડ્યું છે। હજી આપણે આને ઘટ કરવાનું છે। એનું આપણે લીધું લીટર એનું અડધું દૂધ થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઘટ કરી લેવાનું છે। જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દીથી। અને અત્યારે તો માર્કેટમાં ફૂલ ચીકુની સિઝન છે, તો અત્યારે બહુ મસ્ત ચીકુ આવે। તો આ રીતે તમે પણ ચીકુનું આઈસ્ક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ અડધું દૂધ થાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દેવાનું છે સરસ રીતે। આ દૂધ આપણું હવે સરસ ઘટ થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો તે અડધું થઈ ગયું છે। આપણે 1 લીટર દૂધ લીધેલું હતું, એમાં અત્યારે અડધો લીટર જેટલું દૂધ બચ્યું છે, અને દૂધ પણ તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે। અને પાછળ જો ચમચામાં આ રીતે આમ કરીએ એટલું ઘટ કરવાનું છે। આપણે ચમચામાં પાછળ ચોટી જાય ને એટલું। હવે આપણે આ ગેસ ઓફ કરી દેશું અને આને ઠંડુ થવા દેશું થોડુંક, અને આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને ઉપર તર ના થઈ જાય દૂધની। કેમ કે હવે અત્યારે દૂધ સાવ ઘટ થઈ ગયું છે એટલે તર પણ પરબારી થઈ જશે, ઉપર મલાઈ આવી જશે। એટલે આને થોડી વાર હલાવી અને ઠંડુ કરી લેશું। આ દૂધ ઠંડુ થઈ ગયું પછી આ દૂધ પણ એકદમ ઘટ થઈ ગયું છે। હવે આપણે એને મિક્સર જારમાં લેશું। આપણે આ બધું દૂધ છે આ મિક્સરમાં ઉમેરી દેવાનું, મિક્સર જારમાં। નીચે આપણે આ ચીકુ સમારેલા હતા તે પણ આમાં ઉમેરી દેશું, અને આપણે આને ક્રશ કરી લેશું। આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આપણે આ રીતે ક્રશ કરી લેવાનું, અને એકાદો એમાં કટકા રહી ગયા હોય ચીકુના તો પણ રેવા દેવાના, કેમ કે તે આપણે ખાવામાં આવશે તો મસ્ત લાગશે। આપણે આમાં કોઈ ભી કાંઈ વસ્તુ બહારની નથી ઉમેરેલી, કે નથી આપણે કોઈ એસેન્સ ઉમેરેલું નથી, ક્રીમ મેં તમને આગળ કીધું કે ક્રીમ કે મિલ્ક પાવડર કે કોઈ બી વસ્તુની નેચરલ જે આપણે ચીકુનું પોતાની જ ફ્લેવરનું આપણે ચીકુનું આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું। તો આ રીતે આપણે એને પીસી લીધેલું છે। હવે મેં અહીંયા હું આને કાચના ગ્લાસમાં ફ્રીજમાં મૂકીશ જમવા માટે, કે મારે રાઉન્ડમાં આઈસ્ક્રીમને કટ કરવો છે। એટલે મેં આવી રીતના એક સરસ ગ્લાસ હોય એ લઈ લેવાનો, ને આપણે આ મિશ્રણ છે તે એમાં ઉમેરી દેશું। તમારે જેવા શેપમાં જોતી હોય એ રીતે તમારે કેન્ડી બનાવવી હોય તો કેન્ડીના મોલ્ડમાં ભરી દેવાનું, અને ડબ્બામાં ભરો તો હાલે। મેં આ રીતે બીજો એક ગ્લાસ લઈ લઈશ। આ રીતે મેં એને 2 ગ્લાસ અને
વધ્યો તો તે આ ડબ્બામાં ભરી લીધો. આમાં નથી બીટર મશીન પણ નથી મારેલો. આપણે મિક્સર જાર તો બધાની ઘરે હોય જ, ઇઝીલી બધા બનાવી શકે, એટલા માટે આપણે મિક્સર જારમાં જ આપણે આજે આ આઈસ્ક્રીમ બનાવેલો છે. હવે આપણે આને કવર કરી આપણે આને ફ્રીજમાં 6 થી 7 કલાક માટે મૂકી દેશું ફ્રીઝરમાં, જેથી કરીને સરસ જામી જાય. આપણો ચીકુનો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો. મેં એને 6 કલાક ફ્રીજમાં મૂકેલો હતો, ત્યારે સરસ જામી ગયો છે. હવે આપણે એને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત જામીને સરસ થઈ ગયો છે. આપણે ઉપરથી તેમાં ચીકુના કટકા ઉમેરીશું. આ આઈસ્ક્રીમ પણ સરસ તૈયાર થઈ ગયો છે. આપણે એને કટ કરી લેશું. આપણે આને પણ ચીકુથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ ચીકુનું આઈસ્ક્રીમ. આપણે એને ચીકુથી ગાર્નિશ કરેલું છે. એકદમ નેચરલ રીતે બનાવેલું ચીકુનું આઈસ્ક્રીમ. આપણે આમાં નથી ક્રીમ, ડ્રાયફ્રૂટ ઉમેરેલું. નેચરલ ચીકુનું આઈસ્ક્રીમ બનીને તૈયાર છે.